જીઈબી એન્જિનિયર એસોસિએશન ગુજરાત રાજ્યની 7 કંપનીઓ 20 કંપનીઓ છે, જેમાં 7,000 જેટલા જુનિયર 7,000 જેટલા ચીફ એન્જિનિયરથી માંડી જુનિયર એન્જિનિયર સુધીના મેમ્બરો આ અધિવેશનમાં સભ્યપદ ધરાવે છે. અને ગુજરાતનું એકમાત્ર એસોસિએશન ઓફિસર્સ એસોસિએશન એવું છે કે જેમાં લોકશાહી ઢબે 3 વર્ષે એના હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે. અને અધિવેશનનો વ્યૂ એવો હોય છે, સંગઠનની ભાવના જળવાઈ રહે તેના માટે પારિવારિક સંબંધો જળવાઈ રહે એટલે ગુજરાતભરના તમામ કંપનીના ઇજનેરો અહીંયા ફેમિલી સાથે જૂનાગઢ ખાતે 27-28 ડિસેમ્બરે જે અધિવેશન આયોજન થઈ રહ્યું છે, 27મું જીઈબીનું અધિવેશન છે, તેની અંદર ઉપસ્થિત રહેવાના છે. આ અધિવેશનની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આવવાના છે, તેમજ કૃષિ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અન્ય વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ અધિવેશનની અંદર અમારા સંગઠનને લગતી જે મેમ્બરોના હિતોના પ્રશ્નો હોય છે તેમજ સરકારની સાથે રહીને આ અમારું એસોસિએશન છે હંમેશા સરકારની સામે ક્યારેય રહેતું નથી, સરકારની સાથે રહીને કામ કરવામાં માનતું એસોસિએશન છે. તેમજ એસોસિએશન દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમ કે અહીંયા સદભાવના ટ્રસ્ટ છે, એમાં અમારા એસોસિએશન વતી 51 MM કરછા, જનરલ સેક્રેટરી PGVCL જીઈબી એન્જિનિયર એસોસિએશન. સાહેબ, શું કહેશો? તમારું અધિવેશન મળવાનું છે, કઈ બાબતની ચર્ચા કરવાની? જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનનું ત્રિવાર્ષિક અધિવેશન આ વખતે જૂનાગઢ ખાતે છે. ઇન જનરલ અમારે અધિવેશન અંબાજી અથવા જૂનાગઢ ખાતે હોય છે, જ્યાં આજુબાજુમાં પર્યટનની વ્યવસ્થા હોય, ફેમિલી સાથે, બાળકો સાથે, એન્જિનિયરનું કુટુંબ રહી શકે અને સાથે સાથે અમારું એસોસિએશનનું જે અધિવેશન છે એ પણ પૂર્ણ થઈ શકે. મૂળભૂત ઉદ્દેશ તરીકે અમારી કોર બોડી નવી ચૂંટાશે, એટલે કોર બોડી મેમ્બરો છે એની લોકશાહી પદ્ધતિથી એની ચૂંટણી થશે અને બીજા જે કાંઈ અમારા બંધારણ સુધારા હશે, ઠરાવ હશે એ બધા ત્યાં રજૂ કરવામાં આવશે અને પસાર થશે. પ્રમુખશ્રી અમારા જે છે જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના એ આપણા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ છે. એમના માર્ગદર્શન તળે અમે સચિવાલયમાં ઉચ્ચ તમામ આપણે ઉર્જા મિનિસ્ટર કૌશિકભાઈ વેકરિયા, કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ અને CM સાહેબને ગોરધનભાઈને સાથે લઈને આમંત્રણ આપી આવ્યા છીએ અને એ પણ આવવાના છે. સાથે સાથે અમને ખૂબ જ વહીવટીતંત્ર જૂનાગઢનો પણ સહકાર છે. તમામ કંપનીના MDs પણ આની અંદર હાજર રહેવાના છે અને 27-28 ડિસેમ્બરે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આ સાથે અમે અધિવેશન તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ જ સારી રીતે સંપન્ન કરશું.